તપેત કર્તવ્યમ. જે ઘરમાં જગદંબાનું આરાધન થતું હોય, જે ઘરમાં માનો આશ્રય હોય, જે ઘરમાં શ્રી દેવી ભાગવત પંચાતું હોય, જે ઘરમાં દેવી ભાગવતની પૂજા થતી હોય, જે ઘરમાં માનો વાસ હોય, ત્યાં કોઈ દી ભૂત પ્રેતની તો તાકાત જ નથી કે આવીને ઊભો રહી શકે. દેવી ભાગવતસ્ય શ્રવણાર્ધિ દૂરિતમ. આ બધું દૂર રહે છે. શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક જે દેવી ભાગવત સાંભળે એને ચાર પુરુષાર્થ સહજમાં પ્રાપ્ત થાય. ધર્મ, અર્થ અને કામ મોક્ષની દેનારી છે માં. એના કરતા પણ સુધજી આગળ કથા કરતા કહે, અપુત્ર લભતે પુત્ર દારિદ્રો ધનવાન ભવે. અપુત્રને ત્યાં પુત્ર થાય. દેવી ભાગવત સાંભળવાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને દરિદ્ર હોય એ ધનવાન થાય છે. રોગી રોગાત પ્રમુચ્ચેત. ગમે એવો રોગ થયો હોય તો એ રોગમાંથી મુક્તિ અપાવે છે. શ્રુત્વા ભાગવતામૃતમ. આ દેવી ભાગવત જે કોઈ સાંભળે, આ દેવી ભાગવત અમૃત છે, આવું સુધજી કહે છે. વંદ્યાવા કાક વંદ્યાવા મૃતવત્સા ચ યોગના. દેવી ભાગવતમ શ્રુત્વા લભત પુત્ર ચિરાયુધમ. વંદ્યાવા કાક વંદ્યાવા. વંધ્યા નારીને પુત્ર પ્રાપ્ત થાય, પણ કાક વંધ્યા હોય તો મૃતવત્સા. દીકરાઓ જન્મતા હોય પણ જન્મીને મરી જતા હોય, એ માટે એ માં પણ જો આ કથા સાંભળે તો એને દીર્ઘાયુ દીકરા પ્રાપ્ત થાય. કાક વંધ્યા એક જ દીકરો જેને થતો હોય, પછી બીજું સંતાન ન થતું હોય, એવી નારી પણ જો શ્રદ્ધાથી માનો આશરો લે, એ ભગવતી ભાગવતનો આશ્રય લે, તો એને ત્યાં બીજું સંતાન થાય. આ માનો આશીર્વાદ છે.